ચોટીલાના આણંદપુર ચોકડી પાસે વહેલી સવારે બે દુકાનોમાં ભીષણ આગથી લાખો રૂપિયાનું નુકસાન. ચોટીલાના આણંદપુર ચોકડી પાસે વહેલી સવારે બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. શિવલેરી કોમ્પ્લેક્સ પાસે આવેલી આ દુકાનોમાં આગ ભભૂકી ઉડતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. દુકાનમાં રાખેલો સ્પેર પાર્ટ્સનો જથ્થો અને ઓઇલ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. શોર્ટ સર્કિટ થતાં જ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી. આગની જાણ થતાં ચોટીલા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગના મનસુખભાઈ, હરેશભાઈ અને તેમની ટીમે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો. ફાયર ફાઇટરની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આગ વધુ પ્રસરી શકી ન હતી, જેના પરિણામે આજુબાજુમાં આવેલી અન્ય દુકાનો મોટી હોનારતમાંથી બચી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાનનું મોટા પાયે નુકસાન થયું છે. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.